જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. પુષ્ટિ મહારસના આજના સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. ગયા સત્સંગમાં આપણે શ્રી યમુનાજીના સ્વરૂપ વિશે જાણ્યું કે શ્રી યમુનાજીના 3 સ્વરૂપો છે, જેમાં તેમના 2 સ્વરૂપોના આપણને દર્શન થાય છે, જલ સ્વરૂપે અને ચિત્ર કે મૂર્તિ સ્વરૂપે. શ્રી યમુનાજીનું ત્રીજું સ્વરૂપ તે શ્રી સ્વામિનીજી સ્વરૂપ. 16 વર્ષના નવ યૌવના સ્વરૂપે નિત્ય લીલામાં સદા બિરાજમાન સ્વરૂપ. આ સ્વરૂપના વૈષ્ણવોને દર્શન દુર્લભ છે. જેમના પર કૃપા કરે તેમને આ સ્વરૂપના દર્શન થાય છે. ઘણા વૈષ્ણવોને શ્રી યમુનાજીના સ્વરૂપ વિષયક કેટલાક પ્રશ્નો જાગે છે. તેમાંથી એક સુંદર પ્રશ્ન અને તેનું સમાધાન આપણે ગયા સત્સંગમાં લીધેલ કે શ્રી યમુનાજી પ્રભુના સ્વામિનીજી છે, ત્યારે તેમણે શ્રી પ્રભુના જેવો મુકુટ કાચનીનો શૃંગાર કેમ ધારણ કરેલો છે. હવે આજના સત્સંગમાં આપણે જોશું કે ઘણા વૈષ્ણવોનું કહેવું છે કે શ્રી યમુનાજીમાં સ્નાન ન થાય, શ્રી યમુનાજીનું કેવળ પાન જ કરવું જોઈએ. આ બંનેમાં સાચું શું અને આપણે વૈષ્ણવ તરીકે શું કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ મેળવીએ તે પહેલાં જો આપે હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દો અને બેલ નોટિફિકેશન ઓન કરી દો, એટલે નવા પ્રસારિત થતા વિડીયો આપને તુરંત મળી જાય. અને આ વિડીયોની નીચે લાઇકનું બટન આપેલું છે, ત્યાંથી લાઇક કરી દો અને કમેન્ટ બોક્સમાં સહુ વૈષ્ણવો માટે જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દો. વિડીયો સાંભળતા આટલું તો આપ કરી શકો ને? તો ચાલો હવે આજના સત્સંગની શરૂઆત કરીએ. શ્રી યમુને મહારાણી ઝૂકી જય. ઘણા લોકો કહે છે કે ભાઈ બીજના દિવસે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાથી યમયાતના ભોગવવી પડતી નથી, જ્યારે ઘણા વૈષ્ણવો એમ કહે છે કે શ્રી યમુનાજીમાં સ્નાન ન થાય, શ્રી યમુનાજીનું કેવળ પાન જ કરવું જોઈએ. તો આ બંનેમાં સાચું શું? આપણે વૈષ્ણવ તરીકે શું કરવું જોઈએ? હવે તેનું સમાધાન જોઈએ. શાસ્ત્રોમાં ગંગાજીમાં સ્નાન, શ્રી યમુનાજીનું પાન અને નર્મદાજીનું દર્શન કરવાથી જીવના સર્વ પાપ નાશ પામે છે એમ કહેવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાષ્ટકમાં આજ્ઞા કરે છે, હે શ્રી યમુને, તમારા ચરિત્ર અદ્ભુત છે. તમારું પૈપાન કરવાથી જીવને યમયાતના ભોગવવી પડતી નથી. યમ પોતાની બહેનના સંતાનોને કેવી રીતે મારે? જેવી રીતે ગોપિકાએ તમારું સેવન કર્યું તેથી તેઓ પ્રભુને પ્રિય બન્યા, તેમ તમારું સેવન કરવાથી જીવ પ્રભુને પ્રિય બને છે. આમ શ્રી મહાપ્રભુજી પણ શ્રી યમુના પાનનો જ મહિમા વર્ણવે છે, યમુના સ્નાનનો નહીં. આ શ્લોક પરની ટીકામાં શ્રી ગુસાઈજી, શ્રી પુરુષોત્તમજી, શ્રી હરિરાયજી, શ્રી દ્વારકેશજી અને લાલુ ભટ્ટજી એમ સર્વ મહાનુભાવો એકમતે સમજાવે છે કે કોઈ વ્યક્તિને તરસ લાગી હોય અને તે તરસ छिपाવવા શ્રી યમુનાજીનું જળ પીએ તો તેને પણ યમ યાતનામાંથી મુક્તિ મળે છે. શ્રી યમુનાજી ભગવાનના પરમ પ્રિયા છે, જીવો પર દયા કરનારા છે અને તેમના પૈપાનથી યમયાતના ભોગવવી પડતી નથી. એવો વિચાર કર્યા વિના પણ તેમના જલનું પાન કરનારને શ્રી યમુનાજી યમયાતનામાંથી મુક્તિ અપાવે છે. તે જ તેમના કર્મની અદ્ભુતતા છે. અહીં એવો પણ પ્રશ્ન થાય કે યમનું કાર્ય જીવોને યોગ્ય ન્યાય આપવાનું છે, તો શ્રી યમુનાજીના અનુરોધથી યમ કેવી રીતે જીવોને યાતના મુક્ત કરે? શ્રી પુરુષોત્તમજી આ શંકાના સમાધાનમાં બતાવે છે કે શ્રી યમુનાજીના 14 નામોના તર્પણથી યમ ઘીની જેમ પીગળી જાય છે. તે સ્વભાવે ક્રૂર હોવા છતાં આયુષ્ય આપનાર બની જાય છે. શ્રી યમુનાજી શરણાગત જીવોની રક્ષા અને પોષણ કરે છે, તેથી શરણાગત જીવોના તેઓ માતા સમાન છે. માટે તેમના મોટા ભાઈ યમરાજ શ્રી યમુનાજીનું માન રાખે છે. પદ્મપુરાણમાં પણ આ જ વાત બતાવવામાં આવી છે કે શ્રી યમુના જલનું પાન કરનારાઓને યમયાતના થતી નથી. પુરુષાર્થના 2 સ્વરૂપ છે, એક દુઃખની નિવૃત્તિ અને બીજું આનંદની પ્રાપ્તિ.
જીવોના દોષ નિવૃત્ત કરી યમ યાતનામાંથી બચાવવા એ શ્રી યમુનાજીનું દુઃખ નિવૃત્તિરૂપ અદ્ભુત ચરિત્ર છે. જ્યારે આ શ્લોકના ચોથા ચરણમાં બતાવ્યા પ્રમાણે શ્રી યમુનાજીની સેવા કરવાથી વ્યક્તિ શ્રી હરિને પ્રિય બને છે અને તે દ્વારા પરમાનંદની પ્રાપ્તિ કરે છે. તે શ્રી યમુનાજીનું અતિ અદ્ભુત ચરિત્ર છે. જે જીવો શ્રી યમુનાજીની ચિત્તપૂર્વક સેવા કરે છે તે જીવોને શ્રી યમુનાજી પોતાના બનાવે છે. શ્રી યમુનાજી પ્રત્યેના જીવોના અનુરાગથી પ્રસન્ન થઈ પ્રભુ પણ આ જીવો પ્રત્યે સ્વયં સ્નેહ કરવા લાગે છે. ગોપીજનોના ચરિત્રથી આ વાત સ્પષ્ટ સમજાય છે. અષ્ટછાપ મહાનુભાવ આદિ ભક્ત કવિએ શ્રી યમુનાજીના પદ ગાયા. તદુપરાંત અન્ય મહાનુભાવોએ પણ શ્રી યમુનાજીના અનેક પદો ગાયા છે. આ 41 પદોમાં કેવળ શ્રી સૂરદાસજીએ એક પદમાં શ્રી યમુનાજીનું મહાત્મ્ય વર્ણવતા કહ્યું, પ્રાતહિ નાથ અઘજાત તાકે સકલ. આમ શ્રી યમુના સ્નાનની વાત કરી. પરંતુ તે જ પદની છેલ્લી પંક્તિમાં શ્રી સૂરદાસજી કહે છે, પ્રેમ કે સિંધુ કો મર્મ જાન્યો નહીં, સૂર કહે કહાં ભયો દેહ બોરે. આમ કહીને યમુના સ્નાનની આવશ્યકતા વિશે શ્રી સૂરદાસજી પણ પ્રશ્ન કરે છે. સર્વ જીવોનો એક સમાન ભક્તિનો બીજભાવ હોઈ શકે નહીં. જેઓ શ્રી યમુનાજીના જલરૂપમાં પણ સ્વામીની સ્વરૂપના જ દર્શન કરશે, પરિણામે પોતાના પગનો સ્પર્શ જેમ શ્રી ઠાકોરજીને ન થાય એનું ભક્ત ધ્યાન રાખે, તેમ શ્રી યમુનાજીને પણ પોતાના પગનો સ્પર્શ ન થાય એવો આગ્રહ રાખે તે સ્વાભાવિક છે. ભાઈબીજના દિવસે જ સ્નાન કરવાથી યમ યાતનામાંથી મુક્તિ મળે અને બીજા દિવસે નહીં એવું કોઈ વિધાન શાસ્ત્રમાં નથી. શાસ્ત્રમાં તો શ્રી યમુનાજીના પૈપાનથી જ યમ યાતનામાંથી મુક્તિનું વિધાન છે. શ્રી મહાપ્રભુજીની પણ તે જ આજ્ઞા છે. એટલે જે જીવો સકામ ભક્તો છે અથવા પ્રવાહી કે મર્યાદા બીજ ભાવવાળા છે તેમને પણ યમ યાતનામાંથી મુક્તિ તરીકે સાધન જ જોઈતું હોય તો પણ શ્રી યમુના પાન પૂરતું છે. શ્રી યમુના સ્નાન તે માટે આવશ્યક નથી. આ સંજોગોમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ શ્રી યમુનાજીના આદિ દૈવિક સ્વરૂપને સમજીને શ્રી યમુનાજી સાથે વિવેકપૂર્વક ભક્તિનો જ વ્યવહાર કરવો જોઈએ. 84,252 વૈષ્ણવો પૈકી કેટલાક ભગવદીઓને પણ શ્રી યમુનાજીના સ્વરૂપનો સુંદર અનુભવ થયો છે. આવા એક ભગવદીય કિશોરીબાઈ હતા. કિશોરીબાઈ શ્રી ગુસાઈજીના સેવક હતા. બાળપણથી જ તેમના પિતા દ્વારા શ્રી યમુનાષ્ટકનો સતત પાઠ કરવાનો સંસ્કાર તેમને વારસામાં મળ્યો હતો. કિશોરીબાઈ આનંદપૂર્વક અને ભાવપૂર્વક સતત શ્રી યમુનાષ્ટકનો પાઠ કરતા. તેઓ બાલ્યાવસ્થામાં જ વિધવા થયેલા. તેમના માતા પિતા પણ બાલ્યાવસ્થામાં જ હરિશરણ થયેલા. તેમની મોટી બહેન પણ સાસરે ગયેલી. આમ એકાંકી જીવન જીવતા કિશોરીબાઈને શીતળાનો રોગ થયો. તેમાં તેમના નેત્રોનું તેજ ચાલ્યું ગયું. યાદ શક્તિ જતી રહી. છતાં તેઓ શ્રી યમુનાજીમાં અપાર શ્રદ્ધા રાખી શ્રી યમુનાષ્ટકની યાદ રહી ગયેલી 2 પંક્તિઓનું સતત રટણ કરતા. તેઓ સર્વ દુઃખોને ધીરજપૂર્વક સહન કરતા હતા. તેમની સરભરા કરવા તેમની બહેન આવતી બંધ થઈ, છતાં કિશોરીબાઈએ ધીરજ રાખી શ્રી યમુનાજીનું સ્મરણ છોડ્યું નહીં. ત્યારે કૃપાળુ શ્રી યમુનાજી લૌકિક સ્ત્રીનું રૂપ ધારણ કરી કિશોરીબાઈને ઘેર પધાર્યા અને તેની સંભાળ રાખવા લાગ્યા. એક દિવસ શ્રી ગુસાઈજી તે ગામમાં પધાર્યા. આપે કિશોરીબાઈની પરિસ્થિતિ જાણી. આપ કિશોરીબાઈને ઘેર અચાનક પધાર્યા. ત્યારે શ્રી ગુસાઈજીની વિનંતીથી શ્રી યમુનાજીએ કિશોરીબાઈ ઉપર કૃપા કરી અને કિશોરીબાઈના નેત્રોનું તેજ પાછું આવ્યું. તેમનું શરીર રોગમુક્ત થઈ ગયું. શ્રી યમુનાજીના સાક્ષાત દર્શન થયા. શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈને એક બંટામાં શ્રી યમુનાજીની વાલુકા પધરાવી આપી અને આજ્ઞા કરી કે આ વાલુકા શ્રી યમુનાજીનું જ સ્વરૂપ છે, તેમની તું સેવા કર. કિશોરીબાઈ ભાવપૂર્વક સેવા કરવા લાગ્યા. એક દિવસ તેમને એવો અનુભવ થયો
કે સાક્ષાત શ્રીનાથજી, શ્રી નવનીત પ્રિયજી આદિ સ્વરૂપો ગાદી તકિયા પર બિરાજી સેવા અંગીકાર કરે છે. આથી કિશોરીબાઈને દ્રઢતા થઈ કે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી એક જ સ્વરૂપ છે. એકવાર કિશોરીબાઈ શ્રીનાથજીના દર્શન કરવા વ્રજમાં ગયા. તેઓ શ્રીનાથજીની સન્મુખ ગયા ત્યારે શ્રીનાથજી ખૂબ જ પ્રસન્ન થયા. આ જોઈને ચાચા હરિવંશજીએ ગુસાઈજીને કહ્યું, એ શ્રી યમનાષ્ટકના પાઠનું ફળ છે. કિશોરીબાઈએ જીવનની વિષમ સ્થિતિમાં પણ શ્રી યમનાષ્ટકનો પાઠ વિરહપૂર્વક કર્યો, તેની આ ફળ પ્રાપ્તિ છે. શ્રી વલ્લભની વાણી સદાય સત્ય છે. તેમાં કિશોરીબાઈની જેમ અનન્ય શ્રદ્ધા હોવી જોઈએ. શ્રી ગુસાઈજીના બીજા એક સેવક થઈ ગયા નંદદાસજી. નંદદાસજી એક લૌકિક સ્ત્રીના રૂપમાં આસક્ત હતા. તેની પાછળ પાછળ તેઓ ગોકુલ સુધી આવેલા. ત્યાં શ્રી યમુનાજીના દર્શન થતાં જ તેમના સ્વભાવનું પરિવર્તન થઈ ગયું અને તેમની લૌકિક આસક્તિ છૂટી ગઈ. તેમનું હૃદય શુદ્ધ થતાં શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ગુસાઈજી દ્વારા તેમને પુષ્ટિ ભક્તિનું દાન પ્રાપ્ત થયું. શ્રી ગુસાઈજીના ત્રીજા એક સેવક ગોવિંદ સ્વામી હતા. તેમને શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનો એવો ઉત્કટ અનુભવ હતો કે તેઓ કદી પણ શ્રી યમુનાજીમાં સ્નાન કરતા નહીં અને પોતાનો પગ પણ શ્રી યમુનાજીના જળને ન અડકે તેની સાવધાની રાખતા. આધુનિક સમયમાં પણ અનેક ભક્ત ઉપર શ્રી યમુનાજીની કૃપા થયાના અનેક પ્રસંગો જાણવા મળે છે. વૈષ્ણવો, આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ. શ્રી યમુનાજી ઉપરનો વિશેષ સત્સંગ હવે પછીના વિડીયોમાં સાંભળીશું. સર્વે વહાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.